સારા વિચારોનું સિંચન કરો, સારા શબ્દોનું બીજ વાવો અને જો સારા કર્મની ખેતી વાવશું ને તો જીવન આખું આપણું મહેકી ઉઠશે, આપણું જીવન સુખમય સંસાર બની જશે. ચાલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા આનંદમાં, મજામાં, કુશલ મંગલમાં હશો. ચાલો, તમે બધા આનંદમાં, કુશલ મંગલમાં રહો એવી મારી ઈચ્છા, આશા. સાથે શબ્દોની વર્ણન ન કરી શકું એવી આપણા બધાની લાગણીથી જોડાયેલા છીએ આપણે. એટલે હું શબ્દોના વર્ણન ના કરી શકું, કારણ કે તમે બધા વધુમાં વધુ ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો. આપણા બધાના પોતપોતાના કામમાં વ્યસ્ત રહો. જો વ્યસ્ત હોય ને એ જ સ્વસ્થ હોય. ચાલો, નવા દિવસની નવી વાતો, નવી ઉમંગ, ઉત્સાહ સાથે શરૂ કરી જ દીધું વહેલી સવારથી. તમે આગળ જોઈને 4:30 પહેલાં જ હું ઉઠી ગઈ હતી. આજે તો ટિફિન કરવાનું હતું. ટિફિન ગામડે મારા હસબન્ડ માટે ટિફિન કરવાનું હતું અને મસ્ત એવા વિચાર સાથે મારી ગ્રીન ટી મેં બનાવી નાખી, તમારી સામે જ મેં બનાવી નાખી અને સરસ એવા અફર્મેશન બોલતા મેં મારી ગ્રીન ટી મેં પી લીધી. અને ત્યાર પછી જોઈ તો જવાનું કે ભીંડી છે, ભીંડીની સબ્જી બનાવી એટલે લસણમાં ભીંડી બનાવી એટલે ચોટી ના જાય, એટલે ચોટી ન જાય અને બળી ન જાય. એટલે સાથે સાથે ઊભા થઈને થોડી વારમાં જોઈતું જવાનું અને થોડી એક બે ગ્લાસ જો આ રીતે પીવાનું પાણી, એકી સાથે ઘટક નહીં પી જવાનું. આ રીતે હું ગ્રીન ટી પીતી હોઉં છું અને ગરમ પાણી પણ આ રીતે જ પીવાનું. તો આપણે પાચન ક્રિયા ખૂબ જ સારી રહી છે આનાથી. જો આપણી પાચન ક્રિયા સારી હોય ને તો આપણા બધા શરીરના દર્દો બધા જ આપણા હટી જતા હોય છે. ચાલો, થોડું ગમે ત્યારે ધ્યાન રાખવું જરૂરી હોય છે આપણા શરીરનું, કે ક્યારેક જો આપણે જમી લીધા પછી પણ તરત પાણી ન પીવાય. ક્યારેક જોઈ વિચારીને પાણી પીવાનું અને ઘટક એકસાથે નહીં પી જવાનું. તો તમે જોયું ને, મેં મીઠું નાખી દીધું મારી ભીંડીમાં, ભીંડીનો વઘાર કર્યો, લસણની કળી નાખીને વઘાર કરી નાખ્યો અને ભીંડી ચડી જાય ત્યાર પહેલાં મેં લોટ તો બાંધી જ નાખ્યો હતો. એમને મારા હસબન્ડને રોટલી લઈ જવાની હતી એટલે લોટ બાંધી નાખ્યો તો પહેલી જ વાર લોટ બાંધી નાખ્યો. ત્યાર પછી જ હું મારું કાર્ય કરતી હોઉં છું. અને જો પ્રભુને યાદ કર્યા, ત્યાર પહેલાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ, ત્યાર પછી પ્રભુને યાદ કરતાં મેં લોટ બાંધી નાખ્યો. અને જો આ બ્રહ્મ મુહૂર્ત જ છે, વહેલી સવાર છે, એટલે બ્રહ્મ મુહૂર્તે ઉઠીને ઘણા એવા ફાયદા થતા હોય છે. જો મારી ફ્રેશનેસ તમે જોઈ શકો છો કે હું 4 વાગ્યા પહેલાં જ જાગી ગઈ છું અને છતાં પણ તમે આ આખો દિવસનું મારું કન્ટિન્યુ તમે જોઈજો અને મને તમે કમેન્ટમાં કહેજો કે મારી સાચી વાત છે કે ખોટી વાત, બરાબર ને? ચાલો, મસાલો કરી નાખ્યો મેં બધું જ. ચટણી, ધાણા જીરું, હળદર અને મીઠું તો પહેલાં જ નાખી દીધું અને એકદમ કોરું શાક લઈ જવાનું હતું. મસાલા ભીંડી કરવાની હતી. જો સૂકી બનાવવાની હોય ને તો મસાલા ભીંડી મસ્ત લાગે. તો લસણમાં જ બનાવી નાખ્યું હતું મેં વહેલી સવારે અને લોટ બાંધી નાખ્યો તો એને કોણી નાખવાનો, પછી લોટ નાખવાનો. અને જો મેં તેલનું મોણ તો પહેલાં જ દઈ દીધું હોય કોરા લોટમાં, એટલે લોટ નાખતા જો કોણી લેવાનું, એકદમ કોણી લેવાનું કે રોટલી લાયક થઈ જાય ત્યારે ગોળણા વાળી નાખવાના. અને જો રોટલી બનાવી શકીએ ને એવી એકદમ સરસ એવી કોણ આવી ગઈ લોટમાં. એટલે પહેલાં તો ભીંડીને જોવાની, કારણ કે કોરી છે એટલે દાજી ન જાય. તો જોતાં જ ભીંડીને બનાવી નાખવાની. અને ભીંડી અને એમ કે 4-5 નાની રોટલી જો હું વાળીને જ બનાવીશ, ફૂલકા નથી બનાવતી હવે, વાળીને જ રોટલી
બનાવીશ. અને જો ભીંડી તો થઈ જવા આવી છે, કોરી કોરી છે એટલે મસાલો દાજી ન જાય, એટલે ઘડી ઘડી ધ્યાન દેવું પડે. અને ત્યાર પહેલાં મેં ગોયણા બધા કરી નાખ્યા. ગોયણા કરીને સીધી જ રોટલી બનાવી નાખીએ. ચાલો. ચાલો, ત્યારે રોટલી સરસ મજાની થઈ ગઈ. અને આ સમયે મારા હસબન્ડ નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયા. અને જો હું રોટલી બનાવું છું તો હવે એ બધી જેમ ઠંડી થતી જશે, સહેજ ઠંડી થતી જાય ને એમ બધી ભરીને ટિફિને તૈયાર કરી નાખશે. કારણ કે એને જોઈતી હોય ને એટલી રોટલી લઈ જાય. અને આ સમયે સિલ્વર ફોલ્ડ ખલાસ થઈ ગયું હતું, લેવા જવાનો ટાઈમ જ નહોતો. એટલે એ જ અમે વાતો કરીએ છીએ કે સિલ્વર ફોલ્ડ હોય તો એકદમ સરસ રહે રોટલી. તો એ બધી રોટલી જો કપડાં નીચે મૂકી અને બાંધીને લઈ જશે. મેં તમને બતાવ્યું ને, કાળી ચા હતી, અને કાળી ચા પીવી હતી, ખાલી ને ખાલી ચા અને સહેજ અમથી ખાંડ અને પાણીમાં એણે બનાવડાવી હતી મારી આગળ. એટલે કાળી ચા એણે પીધી, કાવો ચા કહીશ ને એ કાવો ચા એને પીવાનો હતો. એટલે મને કે દૂધવાળી નથી પીવી, કાવી ચા મને બનાવી દે. તો મેં તમને બતાવ્યું ને, એક આવી ચા એણે પીધી. અને જો ટિફિન તૈયાર થઈ ગયું, થેલીમાં નાખીને ચાલો હવે નીકળવાની તૈયારી કરતા હતા ને ત્યાં તો વરસાદ આવ્યો. તો વરસાદના છાંટણા પડતા હતા એટલે મેં કીધું કે તમે હવે છે ને 4 વ્હીલર લઈને જાઓ. એટલે કે ના, 4 વ્હીલર નથી લઈ જાઉં, મને રેનકોટ આપી દે, રેનકોટ પહેરીને જતો રહો. તો તમે જોઈ શકો છો 1 કલાકમાં મેં એને ટિફિન તૈયાર કરી દીધું. 4:30થી જો 4:30થી તો 5:30 સુધી, 5:30 વાગી ગયા હતા અને 5:45 થવા લાગ્યા હતા. ને મારા હસબન્ડને વિદાય આપી દઈએ આપણે. ત્યાર પછી થોડી વાર ઘરમાં એક્સરસાઇઝ, વ્યાયામ એ બધું કર્યું. અંધારું હતું એટલે બહાર નહોતી નીકળી. થોડેકથી મોડેકથી 7 કે 7:15 જેવું થઈ ગયું ત્યારે હું અગાસી ઉપર જતી રહી. વોકિંગ કર્યું, એક્સરસાઇઝ તો મેં ઘરની અંદર કરી, વોકિંગ કર્યું. ત્યાર પછી જોઈ શકો છો તમે કે આવીને તરત જ તમને મેં બતાવ્યું કે કેટલો માહોલ ખરાબ હતો, કેટલા પાંદડા અને કેટલો કચરો હતો. એ બધું મેં સમેટી લીધું અને અગાસી સાફ કરી નાખી. આ સમયે સહેજ છાંટણા આવતા હતા વરસાદના.
તો તોય પણ હુકિંગ તો થઈ ગઈ આજે મારે, ગઈકાલે નહોતી થઈ, આજે મારે હુકિંગ થઈ ગઈ. અને જો અત્યારે તો લગભગ 7:30 કે 7:45 એમ કંઈક, ખબર નહીં, લગભગ તો 7:45 8 થવા લાગ્યા હતા. અને મારે થઈ ગઈ છે ઉતાવળ. જો ઉતાવળ શેની છે એ તમે આગળ જોઈજો કે હું ઉતાવળ શેની કરું છું. જલ્દી હું બધું કામ પતાવીને ક્યાં જવાની છું એ તમને હું આગળ બતાવતી રહીશ. મારી સાથે બન્યા રહેજો. તો 2 જગ્યાએ ભેગો કરી દીધો કચરો અને 2 ટબ ભેગો કરીને 2 ટબ ભરીને નાખી આવી. 1 ટબ પહેલાં નાખી આવી અને આ બીજું ટબ પણ નાખવા જઈશ ભરીને. તો આ જોઈ શકો છો તમે. અને આવી ગઈ ફળિયામાં, ફળિયું પણ સાફ કરી નાખ્યું મેં આ સમયે. અને પાણી તો આપવાનું હતું જ નહીં ફૂલ છોડને. ચાલો હવે દીવાબત્તી કરી લઈએ. ચાલો ત્યારે ખૂબ સુંદર પોઝિટિવ વાતાવરણ બની ગયું. અને પોઝિટિવ વાતાવરણ બની ગયું એમાં તો સહેજ તડકો, સૂર્યનારાયણ દર્શન દેવા લાગ્યા. એટલે મેં સૂર્યનારાયણને અર્ઘ આપી દીધું અને દર્શન પણ કરી લીધા. સરસ મજાનું જલ ચડાવીને નમન પણ કરી લીધું. ત્યાર પછી કિચનમાં આવી ગઈ. આ હું ઉકાળો બનાવું છું. જો એલચીના 4 દાણા છે, લવિંગ છે અને તજ છે, એ નાખીને સેજ ખાંડી નાખવાના. અને આ છે અજમો, એટલે અને આ ફુદીનો અને તુલસીના પાન છે. આનો ઉકાળો બનાવીને ઉધરસ જે થતી હોય ને, ઉધરસ જેને થતી હોય ને એને આ ઉકાળો ખૂબ જ સારો રહે. અને આમાં નાખી દીધું તો સહેજ ગોળ અમથા, મેં તમને એ નથી બતાવ્યું, પરંતુ આમાં સહેજ ગોળ નાખી દેવાનું. અને પીવા ટાઈમે આપણે મીઠું સહેજ નાખી દેવાનું અને સહેજ લીંબુ નાખી દેવાનું, એટલે મસ્ત થાય. ચાલો હું જાઉં છું, ક્યાં જાઉં છું એ તમને આગળ બતાવતી રહીશ. અને જો મસ્ત વાતાવરણ છે, ખીલી ઉઠેલું. અને આજે તો હું બસમાં જ જાઉં છું. ક્યાં જાઉં છું, કઈ જગ્યાએ જાઉં છું એ તમને આગળ બતાવીશ. તમે મારી સાથે બન્યા રહેજો. અને સુંદર વાતાવરણ હતું, કંઈ ખીલી ઉઠ્યું વાતાવરણ, કેટલું મસ્ત વાતાવરણ છે તમે જોઈ શકો છો. જો ઘરનું બધું કામકાજ કરીને મારે જવાનું થયું બહાર. અને ક્યાં જાઉં છું, શું કરવાને જાઉં છું એ તમને હું બતાવીશ. અને આગળ તમે જોઈને ઉકાળો, એ ઉધરસ માટે ઉકાળો હતો. ઉધરસ જેને થતી હોય ને એને આ ઉકાળો પી જ લેવાનો, એનાથી એકદમ રાહત થઈ જાય છે ઉધરસમાં. અને જો હવે તો તમે સમજી ગયા હશો કઈ જગ્યા છે એ, આ જગ્યા કઈ છે એ તમે સમજી ગયા હશો. ચાલો ત્યારે આ જગ્યા છે મારું રાજકોટનું ઘર. હું આવી ગઈ છું મારા રાજકોટના ઘરે. અને મારી દીકરીને ખૂબ જ ઉધરસ હતી ને, એટલે મારે દોડ આવવું પડ્યું, કારણ કે મારે એને ઉકાળો બનાવીને જ લઈ આવવાનું હતું. અને એને ઉકાળો પીશે ને, આ બધી વસ્તુ હું હળિયા કરવા માટે લઈ આવી છું. અને જો આ માસી આવે છે કામ કરવાવાળા, એને બધું કામ કરી નાખ્યું. ત્યાર પછી આ તમે મળી લો મારી દીકરીને. મારી દીકરી બધાને જય શ્રી કૃષ્ણ હાય બોલે છે, તમે જોઈ શકો છો. તો ખૂબ જ મા દીકરીનો પ્રેમ તમે જોઈ જ લ્યો ભાઈ. મારી વાલી દીકરીને મળી લ્યો તમે. હેલો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો ત્યારે બધાએ મળી લીધો મારી લાડકીને. અને ત્યાર પછી અમે બેસી ગયા જમવા. આ માસીએ ગુવાર બટેટાનું શાક બનાવ્યું હતું અને રોટલી બનાવી હતી, ફુલકા રોટલી એણે બનાવી હતી. અને આ સમયે મારી દીકરી ખાંડવી અને ખમણ પણ લઈ આવી હતી તૈયાર. અને એમને વઘારેલો રોટલો ખાવો તો સૂપ રીતે, એટલે મેં એને વઘારેલો રોટલો પણ બનાવી દીધો. ચાલો આ ગઈકાલનો કન્ટેન્ટ છે, ગઈકાલ રાતનો કન્ટેન્ટ છે. અને ગઈકાલ રાત્રે મારા હસબન્ડને જો રોટલી, કઈ રીતની રોટલી એને ખાવી છે તમે જોઈ શકો છો. જો એને ચૂરમું ખાવું હતું, રોટલીનું ચૂરમું, એટલે 2 પડી રોટલી કરી અને એને મસળો ને એટલે એકદમ ચૂરમા ટાઈપ થઈ જાય, એટલે એને એ ખાવું હતું. એટલે મેં બનાવી દીધી રોટલી 2 પડવાળી.
2 રોટલી નાના ગોળા લઈ અને ભેગા કરી અને 2 ગોળણા ભેગા કરીને વણી નાખો એટલે એકદમ સરસ એકી સાથે પતલા 2 રોટલીના પડ જુદા થઈ જાય. એટલે આ સમયે જો લોટ નાખી દીધો તો લોટ નાખ્યા પછી તેલ નાખી દેવાનું એ ગોળણામાં અને ત્યાર પછી વણી નાખવાની. અને આ સમયમાં રસબંધ તો મસ્તી કરે જ છે. જો ખૂબ જ મસ્તીએ ચડ્યા છે આજે તો, કારણ કે એને દોડીને આવવું પડ્યું ને, છોકરીએ કીધું ને પપ્પા આવી જાઓ ઘરે, એટલે મસ્તીએ ચડ્યા છે. જોઈ શકો છો તમે. જો આવી જ રીતે અમારું જીવન પસાર થાય ને, એ જ આપણે વિચારીએ ભાઈ આ જીવન અમારું આ રીતે પસાર થઈ જાય ને, બસ બીજું કાંઈ જ નથી જોતું. દીકરીને સારું જ છે, હવે દીકરીને કાંઈ વાંધો નથી, પરંતુ થોડી ઉધરસ ખૂબ હતી ને એટલે મારે ઉકાળો લઈને આવવું પડ્યું અહીંયા રાજકોટના ઘરે. તો રોટલી પણ બનાવી નાખીએ. અને તમે આ કોણ ખાવ છો એ મને કમેન્ટમાં કહેજો. 2 પડવાળી રોટલી, ઘી, ગોળ અને કેરીનો રસ, એ તમે કોણ ખાવ છો એ મને કમેન્ટમાં કહેજો. આજે અમારે આ જમવાનું હતું એટલે મને કે 2 પડવાળી રોટલી બનાવી અને ચોળીને આપણે જમી લઈએ. તો ચાલો ત્યારે તમે આગળ જોજો અને તમને પણ મજા આવશે આ દેશી ખાવાનું. જો આ દેશી આપણા ગઈઢિયા પહેલાં આ જ ખાતા ને. જો આપણા ગઈઢિયા કોઈ મીઠાઈ ને કોઈ બહારનું આ ખમણ આ તે ને એવું બધું કાંઈ ન ખાતા. આપણા ગઈઢિયા આવી રીતે ચૂરમું જ ખાતા. એટલે આ ચૂરમું હજી અમે જાળવેલું જ રાખ્યું છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે અમે આવું ચૂરમું બનાવીને અમે ખાઈ લઈએ. 2 પડવાળી રોટલી કરીએ ને એટલે એકદમ મસળીએ ને એટલે એકદમ ભૂક્કો થઈ જાય, સરસ ભૂક્કો થઈ જાય. એમાં ગોળ નાખી દઈએ અને ગરમ કરીને ઘી નાખી દઈએ અને કેરીનો રસ. જો કેરી તો હજી અમારે હાલવાની જ છે, તમને તો ખ્યાલ જ છે, મેં સ્ટોરેજ કરી છે એટલે એકદમ સરસ મજાનો ભૂકો કરી નાખશે મારા હસબન્ડ. જો સરસ મજાનો ભૂકો સેજ મસળે ને એટલે સરસ થઈ જાય એકદમ ભૂકો. તો મને કે તારે આટલી ખાવાની છે. મેં કીધું ના, મારે તો એક જ રોટલી ખાવી. તો નહીં, તારે 3 રોટલી ખાવાની છે. તો એવી રીતે મસ્તીએ ચડ્યા છે આજે તો. અને જો રોટલી એકદમ મસળી નાખી અને ઘી પણ ગરમ કરી નાખ્યું અને ઘી અને કેરીનો રસ નાખીને હમણાં અમે જમી લઈશું. તો તમને આ કેવો લાગ્યો મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. અને જો ગઈકાલનું કન્ટેન્ટ પણ છે, ગઈકાલ રાતનું પણ છે. અને આજ તમે જોયું ને કે હું દોડતી આવી મારી દીકરી આગળ, એટલે ત્યાં આગળથી બધું ઘરનું આજ સવારનું બધું કામ પતાવી, બધું જ રૂટિન કામ બધું પતાવીને હું આવી ગઈ રાજકોટના ઘરે. જો 10 કે 10:30ની બસ હતી અને એ બસમાં બેસીને આવી તો મારે અહીંયા લગભગ 1:30 વાગી ગયો હતો. 1:30 વાગે આવીને મારી દીકરી રાહ જોતી હતી કે મમ્મી તમારા હાથનું મારે રોટલો વઘારેલો ખાવાનો છે. તો રોટલો એણે રાખ્યો તો બનાવીને અને એ રોટલો મેં વઘારી દીધો છાશમાં. તો એને સાથે રહી છે દીકરી, એ બંને એક થાળીમાં લઈને બેસી ગયા હતા જમવા. તમે આગળ જોયું ને, અમે 3 હવે જમી લીધું. આ સમયે લગભગ 1:30 થી 1:45 થઈ ગયા હતા. જમીને નવરા થઈ ગયા તો 2:30 પોણા 3 જેવું થઈ ગયું હતું. અને આ સમયે મારી દીકરીને જવાનું હતું ઓફિસ, એ જતી રહી ઓફિસ. અને બીજી બેન રહી છે એ થોડો આરામ કરીને પછી જશે. અને મારી દીકરી કે મારે તો જવું પડે એમ જ છે, તો એ જતી રહી. અને હું મારા રૂમમાં આવી અને મારું વિડીયોઝનું કામ કરું છું ભાઈ. હોય ચાલો, આ અત્યારે આ તે કામ જ છે ને, એક અલગથી કામ જ કહેવાય. ચાલો ત્યારે ઠાકોરજી અને માતાજીને ભોગ સ્વીકાર કરાવ્યો આજે તો ફ્રૂટનું, અને કેરી પણ સ્વીકાર કરાવી. ત્યાર પછી અમે સ્વીકાર કરીશું. ચાલો ત્યારે બધાને મારો વિડીયોઝ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.